પહેલગામ હુમલા બાદ આતંકવાદીઓ સામે ભારતીય સેનાનું ઓપરેશન ચાલુ છે. પુલવામામાં સક્રિય આતંકવાદીઓના ઘરો ભારતીય સુરક્ષા દળો દ્વારા તોડી પાડવામાં આવ્યા છે. નવી કાર્યવાહીમાં ખીણની અંદર સક્રિય આતંકવાદીઓના વધુ 2 ઘરો તોડી પાડવામાં આવ્યા. જૂન 2023થી સક્રિય લશ્કર કેડર એહસાન અહેમદ શેખના 2 માળના ઘરની સુરક્ષા દળોએ આઈઈડીનો ઉપયોગ કરીને ઉડાવી દીધું. તે પુલવામાના મુરાનનો રહેવાસી છે. આવી જ બીજી એક કાર્યવાહીમાં 2 વર્ષ પહેલા લશ્કરમાં જોડાયેલા શહીદ અહેમદના ઘરને શોપિયાના છોટીપોરા વિસ્તારમાં ઉડાવી દેવામાં આવ્યું હતું. પહેલગામ હુમલા પછી અત્યાર સુધીમાં કુલ 5 આતંકવાદીઓના ઘરો તોડી પાડવામાં આવ્યા છે. આ ઉપરાંત ગઈકાલે રાત્રે કુલગામમાં કિમોહમાં સુરક્ષા દળો દ્વારા 2023માં લશ્કરમાં જોડાયેલા ઝાકિર ગનીનું 3જું ઘર તોડી પાડવામાં આવ્યું હતું. પહેલગામ આતંકવાદી હુમલા બાદ સક્રિય લશ્કર કેડરના આતંકવાદીઓના કુલ 5 ઘરોને ઉડાવી દેવામાં આવ્યા. બ્યુરો રિપોર્ટ CN24 ન્યૂઝ. હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે. ઉઠાવો મોબાઈલ અને Google Play Store પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ.